રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેમાં પણ ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ગણેશપુરામાં આંબાવાડી વિસ્તારમાં ફરી વળ્યા છે પાણી। જી હા, એ દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોના ઘરમાં માલ સામાન પલળી જતા નુકસાન પહોંચ્યું છે। દર વર્ષે વરસાદ આવતાની સાથે ઘરમાં પાણી ઘૂસી જવાની ફરિયાદ રહીશોએ વારંવાર કરી છે, છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા આખરે રહીશો સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના આંબાવાડી વિસ્તારની આ ઘટના આપ જોઈ રહ્યા છો। આંબાવાડી વિસ્તારમાં કેવી રીતે વરસાદ આવતાની સાથે પાણી અહીં મુસીબતના પાણી બની જાય છે। વરસાદી પાણી ઘરમાં ઘૂસી જાય છે, ફ્લેટ હોય તો ત્યાં ગોડાઉનમાં, નીચે પાર્કિંગમાં ઘૂસી જાય છે અને આ જ પાણીમાં રહેવા માટે અહીંના લોકો મજબૂર થાય છે। પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી। સતત વરસાદ તો પડી રહ્યો છે, પણ વરસાદ બંધ રહે છે ત્યારે પણ પાણી નિકાલ નથી થઈ રહ્યું અને તેના કારણે સ્થાનિકો ભારોભાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। સાથે સાથે તંત્રને રજૂઆત તો કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું।